આ ટ્રેન આ પ્રકારે તમને જોવા મળવાની છે। તો મિત્રો આ પ્રકારે ટ્રેન હશે અંદરથી। તો હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો। મિત્રો ઈડરવાસીઓ માટે ખુશ ખબર છે, સારા સમાચાર છે અને મજા આવી વસ્તુ છે, કારણ કે હવે આપણે ઈડર શહેરમાં રેલવે શરૂ થઈ ગઈ। જી હા, અમદાવાદથી ખેરમામા સુધીની રેલવેની શરૂઆત થઈ ગઈ છે। અત્યારે આપણે ઊભા છીએ ઈડરના રેલવે સ્ટેશનની અંદર। આજના વિડીયોમાં તમને ઈડરનું રેલવે સ્ટેશન પણ બતાવવાનો છું અને આ જે ટ્રેન પણ આવી રહી છે તે પણ બતાવવાનો છું। ટાઈમિંગ શું છે, તમામ પ્રકારની વસ્તુ આપણે આ વિડીયોમાં જોવાના છે। વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં। શરૂ કરીએ આપણા વિડીયોની સફર। મિત્રો, આ બધા લોકો ટ્રેનની રાહ જોઈ રહ્યા છે। સરસ મજાનું આજે આપણા કહેવાય કે રેલવે સ્ટેશનમાં ઈડરના ટ્રેન આવવાની છે અને ટ્રેનનો ભવ્ય શુભારંભ પણ આવવાની છે। એની તૈયારીના ભાગરૂપે જોઈ શકો છો અહીંયા ઢોલવાળા તમને જોવા મળશે। સરસ મજાનું ઢોલથી સ્વાગત કરવાનું છે ટ્રેનનું અને ઘણી બધી પબ્લિક આવી છે અને એક્ઝેક્ટલી જે જગ્યાએ કાર્યક્રમ ચાલુ છે તે જગ્યાએ હું તમને લઈ જવાનું છું। ઘણા બધા ઈડરવાસીઓ પણ આવ્યા છે। આપણે વસ્તુ તમને બતાવવાના છે, રેલવે સ્ટેશન સંપૂર્ણ બતાવવાના છે। આ ઉપરાંત રેલવે આવવાની છે તે પણ આપણે જોવાના છે। મિત્રો, જોઈ શકો છો આપણા આ રેલવે સ્ટેશનના ઉદ્ઘાટનના પ્રસંગમાં ધારાસભ્ય પણ છે, ઘણા બધા મહેમાનો ઉપસ્થિત છે। આ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી કરવાના છે, પ્રધાનમંત્રી, જે કહી શકાય કે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન થવાનું છે। જોઈ શકો છો ગુજરાત માટે આશરે 900 કરોડના રૂપિયાની પ્રોજેક્ટ પ્રકલ્પની ભેટ, જેમાં ખેરગામ હિંમતનગર રેલવે લાઇનનું ઉદ્ઘાટન છે। તો મિત્રો, જોઈ શકો છો ઘણા બધા ઈડરવાસીઓ આવી ગયા છે અને સરસ મજાનું કઈ કાર્યક્રમમાં ઘણા બધા ઈડરવાસીઓ સહભાગી થયા છે। આ રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, રેલવેનું જે ઉદ્ઘાટન છે, ઘણા બધા લોકો આવ્યા છે, વૃદ્ધો, યુવાનો, તમામ લોકો આ પ્રસંગે હાજરી આપી છે। હવે ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યું છે જે પ્રકારે, અને જોઈ શકો છો ઘણા બધા પબ્લિક તમને જોવા મળી રહી છે ચારે તરફ। સામે જોઈ શકો છો ઘણા બધા લોકો હાજર રહ્યા છે। ખૂબ જ સરસ મજાની કહેવાય ઈડરવાસીઓ માટે સૌથી મોટી ભેટ કહી શકાય। और संस्कृति का एक ऐसा केंद्र बनेगा। ટૂંક જ સમયમાં હવે ટ્રેન આવશે। શરૂઆત કહી શકાય કે થોડી જ ક્ષણોમાં ટ્રેન આવશે, ઉદ્ઘાટન થશે અને અત્યારે જોઈ શકો રેલવે ટ્રેક, સરસ મજાનો રેલવે ટ્રેક તમને જોવા મળી રહ્યો છે, એકદમ નવીન, અને પ્લેટફોર્મ પણ રેડી છે। પ્લેટફોર્મ નંબર 1 અને પ્લેટફોર્મ નંબર 2। તો રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 તમને બતાવી દઉં। સરસ મજાની વ્યવસ્થા જોવા મળશે, પંખા હશે સરસ મજાના ચાલુ, અને તે પાછી બેઠક વ્યવસ્થા, સરસ મજાની બેસવાની વ્યવસ્થા છે। મુસાફરોને અંદર એન્ટ્રી મારવા માટે અલગ વ્યવસ્થા છે સીડીની। ત્યાં ઓફિસો જોવા મળશે। પ્લેટફોર્મ નંબર 1 અહીંયા છે, જોઈ શકો છો, અને લાઇટ સાથે તમામ વસ્તુ છે। સામે પ્લેટફોર્મ નંબર 2 છે, સરસ મજાની સુવિધા છે, એકદમ બધું નવીનતા બનાવવામાં આવ્યું છે। આ રેલવે ટ્રેક પણ તૈયાર છે, જોઈ શકો ટૂંક સમયમાં રેલવે પણ આવી રહ્યા છે। આ સીધી ખેરગામમાંથી સીધી હિંમતનગર અમદાવાદ સુધી આ જવાની છે ટ્રેન, અને ખૂબ જ સરસ મજાની વાત કહી છે કે ઈડરવાસીઓ માટે કે હવે આપણને એક સરસ મજાની ભેટ મળી રહી છે। એ રેલવેની જે આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા હતા, ફાઇનલી આપણને મળી ગઈ છે। તો આ છે પ્લેટફોર્મ નંબર 2, જોઈ શકો છો। પ્લેટફોર્મ નંબર 2 પર પણ પબ્લિક તમને જોવા મળી રહી છે। સામે કાર્યક્રમ ચાલુ જોઈ શકો છો અત્યારે, અને અહીંયા પણ જોઈ શકો પ્લેટફોર્મ નંબર 2 પર પણ તમામ પ્રકારની વ્યવસ્થા તમને જોવા મળવાની છે। પંખા વંખા, બેસવાની વ્યવસ્થા। સામે પ્લેટફોર્મ નંબર 1 આ છે રેલવે ટ્રેક, જે ખેરગામમાંથી સીધી સીધો હિંમતનગર અમદાવાદ સુધી જાય છે। મિત્રો, સૌથી મજાની સરસની વ્યવસ્થા છે શૌચાલયની, દિવ્યાંગ માટે, જેન્ટ્સ, લેડીઝ માટે। અહીંયા જોઈ શકો ટોયલેટ્સની પણ સરસ મજાની વ્યવસ્થા તમને જોવા મળી રહી છે। એકદમ જોરદાર રીતે આખું બધું તૈયાર કર્યું છે, એકદમ નવું જ છે, એકદમ નવીન વસ્તુ બનાવવામાં આવી છે। સામે જોઈ શકો છો એ કાર્યક્રમ પણ ચાલુ છે, અને આખું પાણી માટે, પીવાના પાણીની પણ વ્યવસ્થા તમે જોઈ શકો છો। અહીંયા પીવાના પાણીની પણ વ્યવસ્થા તમને જોવા મળી રહી છે, જોઈ શકો છો। પીવાના પાણી, બાળકો પીવાનું, હાથ પગ ધોઈ પાણીની પણ સરસ મજાની વ્યવસ્થા। આ છે ને, આ જગ્યા એ રેલવે ટ્રેક ક્રોસ કરવા માટે બનાવી છે। અહીંયાથી તમે નીચે જાઓ ને તો સામે તમે ત્યાં નીકળો, અને પછી તમારી પેલી સાઈડ પહેલાં પ્લેટફોર્મથી આ પ્લેટફોર્મ પર, આ પ્લેટફોર્મ પહેલાં પ્લેટફોર્મ પર જવું હોય તો આ સીડીનો ઉપયોગ તમે કરી શકો છો। તો ટૂંક જ સમયમાં ટ્રેન આવી રહી છે, લોકોની ભીડ પણ તમે જોઈ શકો, આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે ટ્રેનની આવવાની, અને ટૂંક જ સમયમાં ઈડરમાં ટ્રેનનું કહે છે પ્રસ્થાન થશે। ઘણી બધી પબ્લિક તમને જોવા મળી રહી स्वागत है, स्वागत है, स्वागत
ફાઇનલી મિત્રો ટ્રેન આવી ગઈ છે અને આપણા ઈડર શહેરમાં એન્ટ્રી મારી દીધી છે અને આ ભવ્ય કહી શકાય કે હવે આપણા રેગ્યુલર ઈડરમાં આ ટ્રેન જોવા મળવાની છે. તમે જોઈ શકો છો, તમને એકદમ નજીકથી બતાવી દઉં ટ્રેનને આપણે એકદમ નજીક છીએ. ફાઇનલી મિત્રો તમને ટ્રેનની અંદર થોડી બતાવી દઉં, અંદરનું થોડું જોઈ લઈએ આપણે. જોઈ શકો છો કંઈક આ પ્રકારે ટ્રેનની અંદર તમને જોવા મળવાનું છે. ઇન્ટિરિયર આખું ઇન્ટિરિયર તમને બતાવી દઉં, જોઈ શકો છો. અને મુસાફરો મુસાફરી પણ કરી રહ્યા છે. આ પ્રકારની ટ્રેન રહેશે જે તમને ખેરગામમાંથી છેક અમદાવાદ લઈ જશે, વચ્ચે ઈડર આવશે, હિંમતનગર આવશે. તો મિત્રો આ પ્રકારે ટ્રેન હશે અંદરથી અને ખૂબ સરસ મજાનું તમને જોવા મળશે. આ રીતના પંખાની વ્યવસ્થા છે, ચારે બાજુ આ રીતના પંખા હશે, તમે પંખાનો પવન પણ તમને મળી રહેશે. અને છેક સુધી તમને બતાવી દો આખી સીટો બીટો વગેરે આ પ્રકારે સ્ટેન્ડ મળશે. પછી આ રીતના લાઇટો હશે, બધી બાજુ લાઇટો હશે, પંખાની વ્યવસ્થા હશે. આ પ્રકારે મુસાફરો મુસાફરી કરતા તમને જોવા મળશે. કઈ વાત ના અહીંયા છો તો ઈડરના જ લોકો છે. અને કેવું અનુભવી રહ્યા છો ઈડરમાં ટ્રેન ચાલુ, કેવું લાગી રહ્યું છે? તો મિત્રો અને એકદમ ટ્રેનમાં પણ સુવિધા પણ તમામ પ્રકારની સારી છે અને નાની ટ્રેન વિશાળ ટ્રેન તમને જોવા મળશે. તો મિત્રો બહારનું ઇન્ટિરિયર તમને બતાવી દઉં, જોઈ શકો છો. બહાર ટ્રેન આ પ્રકારે તમને જોવા મળવાની છે. બહારનું ઇન્ટિરિયર તમે આ છે. આમ આખી છેક સુધી ટ્રેન ઘણી લાંબી છે, બહુ બધા ડબ્બા છે અને બહુ બધી ફેસિલિટી તમને જોવા મળશે. અને હવે ટ્રેન હિંમતનગર તરફ જઈ રહી છે, હિંમતનગર તરફ પ્રયાણ કરી રહી છે ટ્રેન, જોઈ શકો છો. બહુ બધા લોકો કહી શકાય કે ટ્રેનની મુસાફરી કરી રહ્યા છે. ફાઇનલી મિત્રો બધા હિંમતનગર જઈ રહ્યા છો. ઈડરનું પ્લેટફોર્મ હવે છૂટી રહ્યું છે બધાનું અને સરસ મજાની વ્યવસ્થા છે. ટ્રેન સરસ મજાની ટ્રેન. કાર્યક્રમ પૂરો થઈ ગયો અને ભારતીય રેલવે તરફથી આપણને આ પ્રકારે ફૂડ મળ્યું છે, વ્યવસ્થા સરસ મજાનું. અંદર ફૂડમાં તમે જોઈ શકો, તમને અલગ અલગ વસ્તુ શું છે તમને પણ બતાવી દઉં. તો જોઈ શકો છો મિક્સ ચવાણું છે, કચોડી છે, પછી મીઠાઈ લાડુ છે, માંજા છે, વેફર છે, કચોડી છે, અલગ અલગ પ્રકારનું આ પ્રકારે આપણને ફૂડ મળ્યું છે. ફાઇનલી મિત્રો આ કહી શકાય કે શુભ પ્રસંગનું કહી શકાય કે સમાપન થઈ ગયું છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેનને લીલી ઝંડી આપીને હવે આ કહી શકાય કે સરસ મજાની ટ્રેનનું ઉદ્ઘાટન કરી દીધું છે અને ખૂબ જ સરસ મજાનું આયોજન હતું અને ઘણા બધા લોકો જોડાયા પણ હતા. બેન આપનું નામ જણાવો અને આ ટ્રેન શરૂ થઈ કેવું લાગી રહ્યું છે તમને? લતાબેન, જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ઉપપ્રમુખ છું, સાબરકાંઠા જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ છું. અને ટ્રેનથી અમને એટલી સુલભતા મળી છે, વર્ષોથી અમે રાહ જોતા હતા, એ સપનું અમારે આજે સાકાર થયું છે. આખિરકાર અમારે અમદાવાદ આવવા જવા માટે ખૂબ તકલીફ પડતી અને હવે સરળતાથી અમારે બધાને આવવા જવાનું એકદમ ઇઝી થઈ ગયું છે અને અમે બધા ઈડરની જનતા ખૂબ ખુશ છે. અને આપણે ગુજરાત સરકાર, ભારત સરકારને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અમને વંદન કરીએ છીએ. ભારત માતા કી જય. ઓકે મિત્રો, ફાઇનલી ટ્રેનનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને સરસ મજાની હવે ટ્રેન રોજ ઉપડશે. ટાઈમિંગ તમને કહી દઉં, સવારે 6 વાગે જેવી ખેરગામમાંથી ઉપડશે અને 7 વાગે જેવી અહીંયા આવશે અને અમદાવાદ પહોંચાડશે. અને અમદાવાદથી સાંજે 6 વાગે ત્યાંથી ઉપડશે. સવાર સાંજ આ જ ટાઈમ રહેશે, બંને ટાઈમ. તો તમે અવર જવર પણ કરી શકો છો. આશા કરું તમને આ વિડીયો પસંદ આવ્યો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.